ખેતરમાં પાણી ભરાતા ખેડૂતના ધરના પ્રદર્શન, બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયામાં ખેડૂતનો વિરોધ, વરસાદી પાણીના અવરોધથી ખેતર ડૂબ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી પાસે આવેલ ખેતરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂત હેમંત વસાવાનો આરોપ છે કે વાવડી રોડ પર આવેલ શ્રીરામ હેરિટેજ સોસાયટીના બિલ્ડર વરસાદી પાણીની કુદરતી કાચની નાની સાઇઝ કરી સિમેન્ટની પાઇપ નાખી પાણીનો નિકાલનો અવરોધ ઊભો કર્યો છે. આ મુદ્દે ખેડૂતે તારીખ 20 મે 2026ના રોજ નાંદોદના મામલતદારને લેખિત અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્રએ માત્ર વરસાદી પાણીની કાચની સફાઈ કરી હતી, પરંતુ સિમેન્ટની પાઇપ દૂર કરવામાં આવી ન હતી. હેમંત વસાવે અગાઉ ચીમકી આપી હતી કે જો પાઇપ નહીં હટાવવામાં આવે તો ધરના પર બેસવાની પણ વાત કરી હતી. તે સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે તેઓ વાવડી રોડ પર આવેલ શ્રીરામ હેરિટેજ સોસાયટીની બહાર ધરના પર બેઠા છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને વધુમાં વિડીયોમાં શું કહે છે સાંભળો તેમના શબ્દોમાં. આજે હું અહીંયા શ્રીરામ હેરિટેજની સોસાયટીની સામે આજે હું ધરના પર બેસી ગયો છું. જે સુધી આ પાઇપ નહીં હટાય તે સુધી આ તંત્ર દ્વારા પાઇપો જો અહીં કાચ પરથી પાઇપો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું ધરના પર જ બેસી રહીશ.